મારા તરફથી સો બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અહીંયા આજે એક્શન જરૂરથી જોવા મળશે, તો તમારી નજર પણ અહીંયા બનાવી રાખજો દર્શક મિત્રો. ક્વિકલી હું અને અજય બંને અમારા સ્ટોક્સ છે અમે રિપીટ કરી લઈએ, જેથી કરીને તમે મિસ ના કરી લેતા, કારણ કે એક્શન અહીંયા જરૂરથી જોવા મળવાની છે. અજય જો બિલકુલ, તો રિકેપમાં જોઈએ તો પરિણામવાળા સ્ટોકથી જ શરૂઆત. તો પીડીલાઇટ, બ્રિટાને બંનેના જો આંકડા પોઝિટિવ ખાસ કરીને જોવા મળે છે. તો બંને સ્ટોકથી શરૂઆત ઇન ગ્રીન રહેશે. લ્યુપિન અને થાયરોકર બંને જો ફાર્મા હેલ્થકેર કંપની છે, બંનેના આંકડા જો ખાસ કરીને લ્યુપિન સૌથી બેસ્ટ આંકડા શું આ ક્વાર્ટરમાં આપણને જોવા મળે છે. થાયરોકેર બી જો ઓલમોસ્ટ નફો ડબલ થયો છે. આ બંને સ્ટોક બી ઇન ગ્રીન રહેશે. નેક્સ્ટ જોઈશું ટેકનિકલ આરબીએલ. ફાઇનલી લોંગ ટર્મ આપણે જોઈશું 4 થી 5 વર્ષનું બ્રેકઆઉટ આપી સ્ટોક છે, તો કન્ટિન્યુઅસ મોમેન્ટમ સારો લોંગ ટર્મનો બ્રેકઆઉટ પછી મોમેન્ટમ હજી બી જોવા મળી શકે છે, તો ઇન ગ્રીન લાઈન ચાલશું. એપીએલ અપોલ અહીંયા બી જો સારો સપોર્ટ બેઝ બનાવીને સ્ટોક જોઈશું, આપણને હાઈ લો ફોર્મેશન અહીંયા બી જોવા મળ્યું છે, તો ઇન ગ્રીન લાઈન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો ભારત ફોર્જ. ગઈકાલે પરિણામ આવે પરિણામ બધી જો સારું કપ વિથ હેન્ડલનું પેટર્નનું બ્રેકઆઉટ આપણને ઓલ ટાઈમ હાઈ પર સ્ટોક આપણને જોઈશું ક્લોઝિંગ આપી છે, ત્યાં બી સ્ટોક જોઈશું આપણે ઇન ગ્રીન લાઈન ચાલશું. નેક્સ્ટ જોઈએ તો આયોન એક્સચેન્જ. અહીંયા બી જો ખાસ કરીને જોઈશું નવેમ્બર 2025થી ફાઇનલી મેમાં અહીંયા જોઈશું સારું રાઉન્ડ બોટમ, અને ફાઇનલી 2 દિવસની પહેલ કર્યા બાદ ગઈકાલે બ્રેકઆઉટ આપ્યું છે, તો બ્રેકઆઉટ કન્ટિન્યુઅસ મોમેન્ટમ અહીંયા જોવા મળી શકે છે. ગ્રીન લાઈન ચાલશો. અને લાસ્ટ બંને સ્ટોકમાં બ્લુ સ્ટાર ઇનસાઇડ બારનું બ્રેકડાઉન ફૂલી સ્કેન્ડલ બી અહીંયા ખાસ કરીને જોવા મળી છે, અને જે પણ સમર સિઝનમાં આ બંને સ્ટોક જો ઠંડા પડે તો આ બી ઇન રેડ રહેશે. અને લાસ્ટ ટાઈમમાં જોઈએ તો ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ પરિણામ આવે અને પરિણામ પછી જો ઉપલા સ્તરથી જે વેચવાલી જોવા મળે એની વેચવાલી કન્ટિન્યુઅસ જો જે પ્રમાણે લોઅર હાઈ ફોર્મેશન, તો કન્ટિન્યુઅસ પેન હજી પણ આ સ્ટોકમાં જોવા મળી શકે, તો આ બી સ્ટોક છે રેડ રહેશે. તો જોઈશું 10 સ્ટોકમાંથી માત્ર 2 સ્ટોક છે, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ અને બ્લુ સ્ટાર. ટેકનિકલ ચાર્ટના લીધે રેડ રહેશે, બાકી 8 સ્ટોક ઇન ગ્રીન લઈ ચાલશે. ઓકે, તો આવો ક્વિકલી મારા પણ 10 સ્ટોક્સ હવે રેપઅપ કરી લઈએ. તો મારા જે 10 સ્ટોક્સમાં આપણે જે વાત કરીએ એ પ્રમાણે પહેલાં આપણે જે વાત કરી હતી 2 ટેકનિકલ સ્ટોક્સ હતા. પહેલો સ્ટોક્સ તમે જો પેટીએમ, ફાઇનલી પેટીએમ કરો કે જે આપણને અહીંથી કહેવાનું મન થઈ રહ્યું છે, કારણ કે અહીંયા મોમેન્ટમ બહુ સરસ આપણને જોવા મળી છે અને સ્ટોક્સમાં બ્રેકઆઉટ બહુ સરસ છે, તો અહીંયા ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે વેલ્સપન કોર્પોરેશન. તો વેલ્સપન કોર્પોરેશનમાં પણ તમે જો બહુ સરસ ગઈકાલનું કેન્ડલ ફોર્મેશન છે, પોઝિટિવ ફોર્મેશન બન્યું છે, એટલે અહીંયા પણ ગ્રીન લાઈન ચાલીશું. પહેલાં બંને સ્ટોક્સ ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો લેન્સકાર્ટ. અહીંયા જે બ્લોક ડીલ શકે છે અને અમુક ઇન્વેસ્ટરો છે પૂર્ણ એક્ઝિટ લઈ શકે છે અને ડિસ્કાઉન્ટ ઉપર બ્લોક ડીલ શકે છે, એટલે અહીંયા આપણે રેડ લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એસ્કોટ કુબોટા પરિણામ બાદ એક્શનમાં હતું, હવે કોટક સિક્યુરિટીઝે બાય રેટિંગ પણ આપે છે અને ટાર્ગેટ પણ અપગ્રેડ કરે છે, ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશું થર્મેક્સ. અહીંયા પણ ટોપ લાઈન, બોટમ લાઈન અને ઓપરેટિંગ નંબર બધું બેટર જોવા મળ્યું છે, એટલે અહીંયા પણ ગ્રીન લાઈન ચાલીશું. ડાબર અહીંયા પણ પરિણામ છે અનુમાન મુજબ જ છે, એટલે અહીંયા પણ ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો બિરલા શોપ. બિરલા શોપ પણ તમે જુઓ છો ટેકનિકલી સ્ટોક્સ વીક થઈ ગયો છે, કમજોર છે, એટલે ડાઉન સાઇડ થોડી પોસિબલ છે, અહીંયા આપણે રેટ લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે નુઓકો વિસ્ટાસ. અહીંયા બહુ સરસ આપણને તમે જુઓ તો કેન્ડલમાં ફોર્મેશન બન્યું છે, તેજી આપણને ફ્લેગ પેટર્ન અને તમે જુઓ સાથે સાથે આપણને એક ઇનસાઇડ બાર બ્રેકઆઉટ જો, એટલે ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે સિરમાં એસજીએસ અને આરઆર કાબેલ. આ પણ બંને સ્ટોક છે કે જેમાં તમે જો બ્રેકઆઉટ બહુ સરસ ટેકનિકલી આપણને જોવા મળી છે, એટલે ટેકનિકલી પ્રમાણે અહીંયા આપણને થોડી તેજી હજુ પણ પોસિબલ છે, તો આપણે ગ્રીન લાઈન ચાલીશું. સો મારા ટોટલ જે 10 સ્ટોક છે, 10 સ્ટોક્સમાંથી આપણે 2 સ્ટોક્સ મારા રેડ છે, અજયના પણ 10માંથી 2 સ્ટોક્સ રેડ છે. સો ટોટલ 8 + 8 16 સ્ટોક્સ આજની વોચલિસ્ટમાં આપણે લીલા નિશાન સાથે અને 4 સ્ટોક છે આપણે કે જેના આજે આપણે લાલ નિશાન સાથે વોચલિસ્ટ એડ કરીશું. સો બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ અમે આપણા માટે રેડી કરી દીધી દર્શક મિત્રો, તો રેડી થઈ જાઓ. માર્કેટ પણ ઓપન થવા તૈયારી છે, તો આજનો ફ્રાઈડે ફ્રી ડે નહીં રહે. જોઈએ કે આવો ફેબ્યુલસ રહે છે કે બ્લેક ફ્રાઈડે રહે છે, પરંતુ એક્શન આ 20 શેરમાં આપણને જોવા મળવાની છે. તો દર્શક મિત્રો, ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ પણ જોડાશે કે જે આપણે વિસ્તારથી વાત કરીશું કે આજે માર્કેટમાં આવે વીકેન્ડમાં જતા પહેલા ક્યાં ખરીદીનો મોકો, ક્યાં ફાયદો કરો, દરેક પર વાત